કેમ છો? અમે લોકો આજે છરવાડા ગામ આવ્યા છે. છરવાડા ગામ વલસાડથી લગભગ 10-15 કિલોમીટર જેવું ગણો તમે, અને એ કાંઠા વિસ્તાર છે, એટલે ખેતીની શક્યતાઓ નથી અને મજૂરી એકમાત્ર ઓપ્શન છે. એવા ગામમાં પરિસ્થિતિ તમને બતાવી છે એક બેનની કે જે બેન એકલા છે, વિધવા છે, અને જેમને આપણે થોડી મદદ કરવાની જરૂર છે જેથી એ સારી રીતે જીવન જીવી શકે. એમનું જે ઘર છે એ મારે તમને બતાવવાનું છે. હવેનું ફૂટેજ એમના ઘરનું છે, પણ એ પહેલાં મારે તમને એ કહેવાનું છે કે હેમલભાઈ, સ્નેહલભાઈ, અમે લોકો 3 જણ અહીંયા આવ્યા અને એ ઘરની પરિસ્થિતિ જોઈને અમને તરત જે વિચાર આવ્યો એ છે કે આ પરિસ્થિતિના ઘરમાં એ બેન એકલા કેવી રીતે રહી શકે. દિવાલ પાકી છે નહીં. જુઓ, અમે તમને એમનું ફૂટેજ બતાવી. હવે કાંઠા વિસ્તારનું ગામ છે, એટલે સૌથી વધારે તકલીફ અહીંયા કામની, રોજગારની છે. અને એ પરિસ્થિતિમાં જો કોઈ એકલું રહેતું હોય તો એણે સર્વાઈવ કેવી રીતે કરવું, આ એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. અને આ છે પાર્વતીબેન અને એમનું આ કાચું ઘર. મારી સાથે કાકી છે. કાકી, તમારું નામ? પાર્વતી અંબીલાલ. પાર્વતી કાકી, જે પાર્વતીબેન જે છે એ એકલા રહે છે. એમના હસબન્ડ, એમના પતિ વર્ષો પહેલાં ગુજરી ગયેલા ને એમનો દીકરો હમણાં થોડા દિવસ પહેલાં જ ગુજરી ગયો. નાની લગભગ 10x10ની આ ઓરડીમાં રહે છે, જેમાં એક બાજુ કામડીની દિવાલ અને બીજી 3 બાજુ પ્લાસ્ટિકની દિવાલ છે. એટલે વિચાર એ આવે છે કે એમને ચોમાસાના દિવસોમાં, શિયાળામાં કેવી રીતે અહીંયા રહ્યા હશે, કેવી રીતે સર્વાઈવ કરી શકે. અમારી આપ સૌને અપીલ છે. સ્નેહલ છે મારી સાથે. સ્નેહલે જ અમને આ છરવાડાનું ગામ બતાવ્યું, આ ઘર બતાવ્યું. સ્નેહલ, એમના વિશે કંઈક વાત કરીને. આજે જે જિજ્ઞેશભાઈ સાથે આપણે જે ઘરની મુલાકાત લઈ રહ્યા છે એ પાર્વતીબેન જે છે એમની પરિસ્થિતિ હાલના તબક્કે ખૂબ જ ખરાબ છે અને હવે એકલા જ છે અને ઘર જે છે એ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તો આપણે સૌ મળી આપણે વિચારીએ છીએ કે એમને એક નાનકડું આપણે પાકી દિવાલવાળું ઘર બનાવી આપીએ, જેમાં અમારો સહયોગ તો રહેવાનો જ છે, પણ આપ સૌનો સહયોગ જો મળશે તો આપણે સારામાં સારું આ બનાવી શકીશું. એટલે એકચ્યુઅલી અમારી અપીલ એ છે તમને સૌને કે પાર્વતીબેન જેમના પતિ નથી, જેમનું સંતાન પણ એકદમ જુવાન સંતાન, એટલે 30 વર્ષ 40 વર્ષનું સંતાન, એ એકનું એક બાળક હતું તે પણ હવે નથી. સો અમારી આપ સૌને અપીલ છે કે આપણે સાથે મળીને એમને જો આપણે બહુ લાંબુ મોટું નથી કરવું, ખાલી એમને રહેવા પૂરતું એક ઘર બની જાય, બસ એટલી ઈચ્છા છે કે જો તમે સૌ સહયોગ આપવા માંગો તો સ્નેહલભાઈનો કોન્ટેક્ટ કરી શકો, હેમલભાઈનો કોન્ટેક્ટ કરી શકો. આ નંબર હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ અને આપણે સાથે મળીને એમને રહેવા લાયક ઘર કરી આપીએ. મને લાગે છે ત્યાં સુધી કંઈક બહુ વધારે એફર્ટની જરૂર નથી. જો 2-3 જણા પણ જોડાશું ને સાથે તો પણ આ ઘર આપણે રહેવા લાયક કરી આપી શકીશું. અમે લોકો તો સાથે છીએ જ, પણ આપ સૌના સહકારની જરૂર છે. કારણ કે એમને રોજગાર પણ નથી, અહીંયા રોજગારની પરિસ્થિતિ પણ નથી, રોજગારની શક્યતાઓ પણ નથી. એટલે એમનો જીવન નિર્વાહ ચલાવવા માટેના પ્રયોજન શું કરવા એનું પણ અમે લોકો વિચારી રહ્યા છીએ. પણ એટલીસ્ટ એમને માથે છાપરું અને 4 દિવાલ સરસ રીતે ગોઠવાઈ જાય, જેથી કરીને એમને રહેવાની ને એ તકલીફો જતી રહે. એટલી મદદ કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે. થેન્ક યુ.